જય હિન્દ જય ભારત મિત્રો, સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર। હવે તમને ખ્યાલ જ હશે કે જ્યારે નવો મહિનો ચાલુ થાય ત્યારે અમુક ફેરફારો છે એ થતા હોય છે। તો 1 જુલાઈથી ઘણા બધા નિયમો છે એ બદલાઈ ગયા છે। કયા કયા નિયમો છે એ બદલાણા છે એની આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ। હવે મહત્વના નિર્ણયોની આપણે વાત કરીએ તો આની અંદર અમુક જે બેંક અકાઉન્ટ છે એ બંધ કરવામાં આવ્યા છે। આ ઉપરાંત હવે તમે ફોન પે અથવા તો અમુક જે કંપનીઓ છે એનાથી પેમેન્ટ નહીં કરી શકો। ત્યારબાદ જો તમારું સિમ કાર્ડ છે ખોવાઈ જાય તો તમારે હવે નવું સિમ કાર્ડ લેવા માટે 7 દિવસની રાહ જોવી પડશે। અને આ ઉપરાંત 19 કિલોનો જે કોમર્શિયલ ગેસ સિલિન્ડર છે એની અંદર 31 રૂપિયાનો ઘટાડો થયો છે। હવે આ સમાચારને આપણે બ્રીફની અંદર જોઈએ તો કોમર્શિયલ ગેસ સિલિન્ડર જે છે એની અંદર 31 રૂપિયાનો ઘટાડો થયો છે। દિલ્હીની અંદર જે કિંમત છે એ 30 રૂપિયા ઘટી અને 1646 રૂપિયા થઈ છે। આ જ સિલિન્ડર જે છે એ કોલકાતાની અંદર 1756 રૂપિયાની અંદર અવેલેબલ છે। મુંબઈની અંદર 1629 રૂપિયાથી ઘટી અને 1598 રૂપિયા થયા છે। એવી જ રીતે ચેન્નઈની અંદર જે સિલિન્ડર છે એ 1809 રૂપિયાની અંદર મળે છે। આવી રીતે જે 19 કિલોના સિલિન્ડર છે એની અંદર 31 રૂપિયાનો ઘટાડો થયો છે। આ ઉપરાંત જે ઘરેલું સિલિન્ડર છે એટલે કે ઘરે જે છે આપણે 14.2 કિલોનું સિલિન્ડર આવતું હોય છે એની અંદર અત્યારે કોઈ પણ કિંમતની અંદર ફેરફાર કરવામાં આવ્યો નથી। આ ઉપરાંત આપણે બીજા મહત્વના સમાચારની વાત કરીએ તો હીરોએ એની જે ગાડી છે એની અંદર 1500 રૂપિયા છે એનો ભાવ વધારો કર્યો છે। કંપનીએ કેટલાક પસંદગીના જે વાહનો છે એના એક્સ શોરૂમની જે કિંમત છે એમાં 1500 રૂપિયાનો વધારો કર્યો છે। આ ઉપરાંત 3 જૂન 2023ના રોજ પણ કંપનીએ સ્કૂટર અને બાઇકના કેટલાક મોડેલની એક્સ શોરૂમની અંદર 1.5% વધારો છે એ કર્યો હતો। ગત નાણાકીય વર્ષ એટલે કે 23-24ની અંદર કંપનીએ સૌથી વધુ 53.95 લાખ વાહનનું વેચાણ છે એ કર્યું હતું। આ ઉપરાંત આપણે વાત કરીએ તો ટાટા મોટર્સના જે વાહનો છે એ પણ 2% મોંઘા થયા છે। વિવિધ મોડલ્સ અને વેરિયન્ટ અનુસાર ભાવ વધારો છે આની અંદર થયો છે અને કંપનીએ કહ્યું છે કે ખર્ચમાં વધારાને કારણે આ નિર્ણય છે લેવામાં આવ્યો છે અને ટાટાએ 19 જૂને તેની એક્સચેન્જ ફાઇલની અંદર આ માહિતી છે એ આપી હતી। આ ઉપરાંત આપણે વાત કરીએ તો મહત્વના જે સમાચાર છે એ છે વોડાફોન, જીઓ અને એરટેલ। આ ત્રણેય કંપનીઓએ એના જે રિચાર્જ ભાવ છે એની અંદર વધારો કર્યો છે। વોડાફોન, એરટેલ અને જીઓના રિચાર્જ પ્લાન છે એ મોંઘા થયા છે। હવે જીઓનો જે રિચાર્જ પ્લાન છે એ 3 જુલાઈથી મોંઘા થઈ જશે અને વોડાફોનના નવા પ્લાન છે એ 4 જુલાઈથી લાગુ પડશે। હવે જીઓએ તેના બેઝિક પ્લાનની કિંમત છે પહેલાં 155 રૂપિયા હતી એને વધારી અને હવે 189 રૂપિયા કરી દીધા છે। એરટેલની જે કિંમત હતી એ 179 રૂપિયા હતી, હવે એનો પ્લાન છે એ 199 રૂપિયા કરી દીધો છે। આ ઉપરાંત 28 દિવસની માન્યતા, અમર્યાદિત કોલ અને 2 GB ડેટા છે આની અંદર ઓફર કરે છે। જ્યારે 265 રૂપિયાનો જે પ્લાન હતો એ 299 રૂપિયામાં મળશે અને બીજી તરફ વોડાફોન આઈડિયા માટે 179 રૂપિયાનો જે પ્લાન હતો તે 199 રૂપિયાની અંદર ઉપલબ્ધ થશે। એટલે કે જીઓ, વોડાફોન અને એરટેલ ત્રણેય કંપનીએ પોતાના રિચાર્જ ભાવની અંદર 20-25%નો વધારો છે એ કર્યો છે। હવે જો તમારે આ વધારાથી બચવું હોય તો તમારે શું કરવાનું કે અત્યારે જ તમારે રિચાર્જ છે કરી લેવાનું। અત્યારે તમારું ઓલરેડી રિચાર્જ છે એ અમુક હશે, પરંતુ તમે ફરી જો અત્યારે જૂના ભાવની અંદર રિચાર્જ કરશો તો તમારું જે નવું રિચાર્જ છે એ જ્યારે તમારું હાલનું રિચાર્જ પૂરું થશે ત્યારબાદ એ લાગુ થશે। એટલે કે જો તમારે અત્યારે 84 દિવસનો પ્લાન છે એ ચાલુ હોય અને તમે 1 વર્ષવાળું રિચાર્જ કરાવી લો તો તમારા 84 દિવસ પૂરો થાય ત્યારબાદ જ તમારું 1 વર્ષવાળું જે પ્લાન છે એ ચાલુ થશે। એવી રીતે તમે તમારા પૈસા છે એ બચાવી શકો છો। તો અત્યારે જ તમે તમારું રિચાર્જ છે એ એડવાન્સની અંદર કરાવી શકો છો જૂના ભાવની અંદર। એવી જ રીતે જો તમારું સિમ કાર્ડ છે ખોવાઈ જાય તો પહેલાં તમારું જે સિમ કાર્ડ છે તરત મળી જતું હતું, પરંતુ હવે ચોરાઈ જાય અથવા તો ખોવાઈ જાય ત્યારબાદ 7 દિવસ બાદ તમને નવું સિમ કાર્ડ છે ઉપલબ્ધ થશે। એટલે કે જો તમારું સિમ કાર્ડ ચોરાઈ ગયું છે અથવા તો તૂટી ગયું છે તો તમારે સિમ કાર્ડ મળવા માટે રાહ જોવી પડશે। અગાઉ સિમ કાર્ડ ચોરાઈ જાય કે બગડી જાય પછી તમે તરત જ સ્ટોરમાંથી સિમ કાર્ડ છે મેળવી લેતા હતા, પરંતુ આ કિસ્સામાં તેનો લોકિંગ પીરિયડ છે હવે લંબાવવામાં આવ્યો છે।
હવે જે યુઝર્સ છે એને 7 દિવસની રાહ જોવી પડશે. આ પછી જ યુઝર છે એને નવું સિમ કાર્ડ મળશે. નવા નિયમ અનુસાર જે લોકો હાલમાં તેના સિમ કાર્ડ સ્વેપ કર્યા છે તેઓ તેમના મોબાઈલને પોર્ટ કરી શકશે નહીં. ગ્રાહકો આ કામ 7 દિવસ પછી કરી શકશે. એટલે કે MNP નિયમો છે એની અંદર ફેરફાર થયા છે. હવે ત્યારબાદ આપણે વાત કરીએ તો ફોનપે અને ક્રેડિટ કાર્ડ દ્વારા અમુક પેમેન્ટ તમે નહીં કરી શકો. તમે ફોનપે, બિલટેક્સ જેવી ફિનટેક કંપનીઓ દ્વારા 26 બેંકના જે ક્રેડિટ કાર્ડ છે એનાથી પેમેન્ટ નહીં કરી શકો. કારણ કે 30 જૂન પછી તમામ ક્રેડિટ કાર્ડના પેમેન્ટ છે એ ભારત બિલ પેમેન્ટ સિસ્ટમથી પ્રોસેસ થશે, જે એક સેન્ટ્રલાઇઝ નેટવર્ક બિલિંગ છે. આ માટે BBPS કમ્પ્લાયન્સને ઇનેબલ કરવું પડશે. અત્યાર સુધી 34માંથી 8 બેંકોએ BBPSને કમ્પ્લાયન્સને ઇનેબલ કર્યું છે અને 26 બેંકોએ ઇનેબલ કર્યું નથી. આ 26 બેંકોની અંદર HDFC, ICICI, એક્સિસ આ બધી પણ સામેલ છે. જેમણે 5 કરોડથી વધુ ક્રેડિટ કાર્ડ ઇસ્યુ કર્યા છે તેમાં HDFC બેંકના 2 કરોડથી વધારે ક્રેડિટ કાર્ડ છે. ICICI બેંકની આપણે વાત કરીએ તો 1.7 ક્રેડિટ કાર્ડ યુઝર છે અને એક્સિસ બેંકના 1.4 કરોડ ક્રેડિટ કાર્ડનો સમાવેશ થાય છે. ત્યારબાદ અમુક જે બેંક અકાઉન્ટ છે એને બંધ કરવામાં આવ્યા છે. એટલે કે જો તમારું પણ બેંક અકાઉન્ટ પંજાબ નેશનલ બેંકની અંદર છે અને તમે 3 વર્ષથી એની અંદર કોઈ ટ્રાન્ઝેક્શન નથી કર્યું તો તમારું જે બેંક અકાઉન્ટ છે બંધ થઈ ગયું છે. કંપની છે આવા ખાતા ધારકોને 30 જૂન સુધીની અંદર KYC છે કરવાનું કહ્યું હતું. બેંકે કહ્યું હતું કે એવા તમામ ખાતા ધારકોને નોટિસ આપવામાં આવશે કે જેમને 30 એપ્રિલ 2024 સુધીમાં 3 વર્ષથી વધુ સમય તેમનું ખાતું છે ઓપરેટ નથી કર્યું અથવા તો તેના અકાઉન્ટની અંદર કોઈ બેલેન્સ નથી. એટલે કે આવા જે પંજાબ નેશનલ બેંકની અંદર જો તમારું ખાતું હોય અને તમે 3 વર્ષની અંદર એનો કોઈ વ્યવહાર નથી કર્યો તો તમારું જે ખાતું છે એ બંધ થઈ જશે. તો આ જે છે અમુક મહત્ત્વના ફેરફાર છે કે જે આજથી એટલે કે 1 જુલાઈથી થયા છે. વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરી દેજો અને વિડીયોને બીજા લોકો સુધી પણ શેર કરી દેજો. આવી જ નવી નવી માહિતી જાણવા માટે ચેનલની સાથે જોડાયેલા રહો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.